આભાર. હું બહુ નાની ઉંમરનો હતો પણ તોય મારા જીવનમાં મમ્મી અને પપ્પાનું બહુ મહત્વ હતું અને એટલો ઉત્સાહ મળતો અને પ્રેરણા મળતી અને કંઈક કરવાની ધગશ રહેતી. અમે સંઘની શાખામાં જતા હોય તો શું સંખ્યા કરવી છે એવો ઉત્સાહ અમને રહેતો અને એની પ્રેરણા પાછળ અરવિંદભાઈની રહેતી એવું મને યાદ છે. અને ત્યાં ત્યારે બહુ સરકારમાં જે કામ કરી રહ્યા છે વર્ષોથી જે અહીંયા બગસરામાં કામ થઈ રહ્યું છે એ પણ એમની પ્રેરણા એવું અહીંયાના લોકો કહે છે એ જાણીને ખૂબ આનંદ થાય છે. અને હું એવું માનું છું કે આવો બધો માહોલ ઓછા લોકોને જીવનમાં મળતી હોય છે અને આપ બધા એ પ્લેટફોર્મ એ ખૂબ સારી રીતે એનો ઉપયોગ કરી અને આપણા બધા જીવન આપણી આજુબાજુ અને આપણા પોતાના વિકાસ માટે કરી રહ્યા હોય એવું લાગે છે. એમણે જે વાત કરી આખી જે સભા ચાલી એમાં મને એક એવો ભાસ થયો કે અહીંયા જે કામ ચાલે છે એ એક સારી ભાવનાથી ચાલે છે અને પારદર્શક વહીવટ છે જે ખૂબ જરૂરી છે. આપણા ભારતની આટલી બધી વસ્તી બધી શક્તિ એ કેવી રીતે બહાર નીકળે. તો મારો ઘણા વર્ષથી મેનેજમેન્ટ વિષયનું ચિંતન અને વર્ક હોય છે. મારી જે અમુક ઓળખાણ આપી મારી ખરેખર નથી. અમારા કલ્પકભાઈ અને જ્યોતિન્દ્ર મામા એ સરકારી ફિલ્ડમાં હોય છે. હું અને મારો નાનો ભાઈ ને બીજા અમારા કઝિન્સ ને બધા બેક ઓફિસમાં પાછળ વધારે હોઈએ છીએ. પણ આ બધું ટીમ વર્ક જ છે. આપણો પરિવાર છે. આ કાર્યકાર કદાચ મનિયાર પરિવાર નહીં પણ આપનો પરિવાર નહીં પણ આ બધો સહકાર પરિવાર છે. અને એનાથી કદાચ વલ્લભભાઈ પટેલ કે જે લોકો સહકારનું વિઝન જેનું હતું એ લાઈન ઉપર આપણે બધા જો સારી રીતે ચાલી શકતા હોય તો આપણા માટે ખૂબ સારું છે. એટલે મને ખૂબ ગમ્યું કે એક ટાર્ગેટ સેટ કર્યો છે કે આપણે પહેલા નંબરે આવવું છે અને એના માટે સ્ટ્રેટેજી પણ ક્લિયર છે કે ભાઈ કઈ રીતે એ ટાર્ગેટ એચીવ કરવાનો છે. અને એના માટે આપણી પાસે આટલા બધા સરસ મજાના લોકોની ટીમ અવેલેબલ છે. હવે સતત મંથન અને સતત પ્રયત્ન એની જરૂર છે અને એના માટે અહીંયાની આખી ટીમ કટિબદ્ધ છે. એ જાણીને ખૂબ આનંદ થાય છે. અને મેં કીધું એમ કે અમારી જે આપણે રાજકોટની ટીમ છે આ બધું કરવાના એમાં ઘણું બધું કામ અમે બેક ઓફિસમાં રહીને કરતા હોઈએ છીએ. તો એનો અહીંયાની ટીમને પણ પૂરો સપોર્ટ આપવામાં અમને બહુ ગમશે. અમને જ્યારે પણ કંઈ પણ કામ સોંપવામાં આવશે તો અમે કરશું અને અમે સામેથી એ કહેશું કે અમે આ કરી શકીએ છીએ. એક વાત અમે કરી ખૂબ જ સારી કે ભાઈ આપણે ખાલી અમુક જે રિકવરીને ટાર્ગેટ છે એ હાથમાં લઈ અને પૂરો કરીએ તોય આપણો પ્રોફિટ થાય એમ છે. આ વર્ષો પહેલા રાજકોટ નાગરિક બેંકના કલ્પકભાઈએ મિશન ઝીરો ટાર્ગેટ સેટ કર્યું કે બધા જિંદગીએ ઝીરો કરો. અને એની પાછળ ઘણું બધું હોમવર્ક કરી અને એના ટાઈમલાઈન સેટ કરી અને આખું અચીવ કરેલું અને એના કારણે ખૂબ જ આપણને સારું પરફોર્મન્સ અને બધી ટીમમાં ઉત્સાહ બહુ જ વધેલો. તો એના માટે આપણે ક્રિકેટ રમતા હોઈએ તો આજથી ઘણા બધા વર્ષો પહેલા એક નાનકડું બોર્ડ રહેતું જેની ઉપર બધા રન હોય અને બોલ હોય અને ઓવર હોય ને
બધી માહિતી આપવામાં આવે. હવે કોઈ ઇન્ફોર્મેશન હોય એનું પાછું એટલું બધું એક્સપર્ટ એનાલિસિસ હોય, એનું પાછું ઘણા બધા તજજ્ઞો ભેગા મળીને એની ચર્ચા કરતા હોય અને એની ઉપરથી પાછા સ્ટ્રેટેજી બનાવતા હોય. પાછો ટી ટાઈમ પડે તો ઓલા કેપ્ટન ને એ બધું દેતા હોય. આવી રીતે વર્ક કરી અને મેચ જીતતા હોય. એટલે ટેકનોલોજી અને માહિતીની એટલી બધી સિસ્ટમ સારી ડેવલપ થઈ છે કે આપણે પરફોર્મન્સને ઘણું વધારી શકીએ છીએ અને જરૂર પણ છે. હવે વસ્તી એટલી વધતી જાય છે, એક તો આપણા 140 જો આ બધી સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ અને વિસ્તાર અને ઝડપ વધશે નહીં તો વિશ્વયુદ્ધ ના દિવસો બહુ દૂર નથી એવું કહેવાનું સાંભળવામાં આવે છે. તો આપણે ખરેખર આને સિરિયસલી લઈ, આપણે જે આજે સંકલ્પ કરેલો છે એટલો બધો સિરિયસલી લઈ અને જો આપણે કંઈક કરીને બતાડશું તો બીજા ઘણા લોકો આમાંથી પ્રેરણા લઈ અને કાર્યનો વેગ વિસ્તાર વધારશે તો આપણે કદાચ આવી બધી સંભાવનાઓમાંથી બચી શકીએ કે જે આપણે ઈચ્છતા નથી. તો એ બાબતમાં આવું કોઈ સ્કોર બોર્ડ સેટ કરવામાં આપણે એમણે મારા પરિચયમાં કીધું, આપણે રાજકોટમાં હોટલ છે, આપણે ટ્રસ્ટમાં અનેકવિધ પ્રવૃત્તિઓ છે, બધું કરીએ છીએ. એમાં આ એક માહિતીનો ઉપયોગ ખૂબ સારી રીતે કરીએ છીએ જેથી બધા જોડાય છે અને વધારે ને વધારે ઇનપુટ આપે છે. મને ફરીથી એકવાર બધાનો આભાર, કારણ કે જે રીતે વર્ષો પહેલા વલ્લભભાઈથી કદાચ શરૂઆત થઈ ભારતમાં વેપારીતા એનો હજી જો આપણે પ્રજ્વલિત રાખીએ. હવે તો કેન્દ્ર લેવલે બધું સહકાર ડિપાર્ટમેન્ટને બધું થયું છે. તો મને તો એવું લાગે છે કે અહીંયા જેટલા એનર્જેટિક લોકો છે ત્યાં પહોંચવા સક્ષમ છે. એવું બધું બને એવી શુભકામના.